નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે અંબાજીમાં ચૌધરી અતિથિ ગૃહમાં પૂર્વ ગૃહમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પૂર્વ ચેરમેન દૂધસાગર ડેરી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં જે સ્નેહ મિલન યોજાયું એમાં જે એકતાની વાતો થઈ, વાવની પેટા ચૂંટણી એમાં ચૌધરી સમાજના નેતાઓએ એકમેકની પર કાદવ ઉછાળવાની જે વાત કરી એને વખોડીને 2027ની વિધાનસભા ચૂંટણી કે 2029ની લોકસભા ચૂંટણી એમાં સામાજિક એકતા કઈ રીતે સાધી શકાય એ માટે વિપુલ માનસીભાઈ ચૌધરી, આમ તો માનસીભાઈ પૃથ્વીરાજ પટેલના સુપુત્ર, એમણે બધાને સમજણ આપી. વાત સમાજના સ્નેહ મિલનની હતી, વાત અર્બુદા સેવા સમિતિ ના સ્નેહ મિલનની હતી, ગુજરાત કક્ષાના. વાત એકતાની હતી. વિપુલ ચૌધરીએ અમને જ્યારે અગાઉ ફોન કર્યો અને અમે ક્યારેક એની વાત પણ કરી હતી, એમની વાતને આવકારી હતી કે સામાજિક એકતા જરૂરી છે. આંજણો જ આંજણાને નડે છે એ વાત અમે જ્યારે કરીએ છીએ ત્યારે અમારો સંકેત બહુ સ્પષ્ટ હોય છે કે પ્રત્યેક સમાજમાં જે પ્રકારના ખટરાગ ચાલે છે એ ખટરાગ જો એકતામાં પરિણમે તો પ્રત્યેક સમાજ એ પોતાનો પ્રભાવ પાડી શકે. એ પછી પટેલ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, એ આંજણા પટેલ ચૌધરી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય. પણ મુશ્કેલી એ છે કે એકતાની વાતો જ્યાં થાય છે ત્યાં વિઘટનોની પણ વાત દેખાઈ આવે છે. ભાઈ શ્રી વિપુલે જે રીતે વાત કરી, એમણે વિશેષતઃ બનાસકાંઠાની વાત કરી અને જે ઠરાવો પસાર થયા એ ઠરાવોમાં પણ બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે વાવની પેટા ચૂંટણીમાં જેનું પરિણામ આવતીકાલે આપણને જોવા મળશે, કારણ કે મતગણતરી વાવની પેટા ચૂંટણીની, મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીની, ઝારખંડની વિધાનસભા ચૂંટણીની, વાયનાડની લોકસભા ચૂંટણીની અને દેશભરમાં બીજે જે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે એ બધાની મતગણતરી આવતીકાલે થવાની છે. એટલે આવતીકાલે જે પરિણામ આવે એ તરફ તમારી અને મારી નજર તો રહેવાની છે. પણ 20મી નવેમ્બરે એટલે કે પરમ દિવસે અંબાજીમાં જે સામાજિક સ્નેહ મિલન યોજાયું એ સ્નેહ મિલનમાં બનાસકાંઠાના સમાજના નેતાઓ એ વિશેષતઃ હાજર રહ્યા અને વિપુલ ચૌધરીને જેની સાથે અંટસ પડી છે એવા હરિભાઈ ચૌધરી કે દૂધસાગર ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરી કે પછી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી એવી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી કે પછી બનાસકાંઠાના પૂર્વ સાંસદો પરબતભાઈ પટેલ અને હું જો ભૂલતો ન હોઉં તો હરિભાઈ ચૌધરી, એ બધા ઉપસ્થિત નહોતા. તો એકતાની વાત કોને માટે હતી ભાઈ? પ્રશ્ન તો થવાનો.
આની અંદર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે વાવની પેટા ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જે થયા એને વખોડી કાઢતો એક ઠરાવ એ અમને મોકલવામાં આવ્યો. ભાઈ શ્રી વિપુલ ચૌધરીએ અર્બુદા સેવા સમિતિ ગુજરાતના મહામંત્રી જયેશ ચૌધરીને સૂચના આપ્યા મુજબ અમને એ ઠરાવો મળ્યા અને એ ઠરાવો બહુ સ્પષ્ટપણે જે વાત કરે છે એમાંથી નવા વિવાદના ફણગા ફૂટે છે. તમે એકતાની વાત કરો છો બનાસકાંઠામાં, તો મહેસાણામાં એકતા કેમ નથી સાધી શકતા ભાઈ? અરે મહેસાણાની વાત જવા દો, ચરાડામાં કેમ નથી એકતા સાધી શકતા તમારા પોતાના ગામમાં? મુશ્કેલી આ છે. વાતો ખૂબ કરવી છે પણ એકતા સાધી નથી શકાતી. આજે આની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એક ગતકડું કોઈએ ચલાવ્યું છે કે બનાસ ડેરીની ચૂંટણી આડે હજુ તો 5-6 મહિના તો છે. શંકર ચૌધરી આમ તો વિધાનસભાના માનનીય અધ્યક્ષ છે. માનનીય અધ્યક્ષ કોઈ રાજકીય પક્ષમાં હોઈ ન શકે. એમણે રાજકીય પક્ષમાંથી રાજીનામું આપવું જોઈએ ને મને એવું જણાવવામાં આવ્યું છે કે એમણે રાજીનામું આપી દીધેલું છે. છતાં વાવની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને માટે ઉછળીને એમણે પ્રચાર કર્યો, સ્નેહ મિલન નિમિત્તે પ્રચાર કર્યો, મુખ્યમંત્રી પ્રચારમાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રી પ્રચારમાં આવ્યા, આખી કેબિનેટ પ્રચારમાં આવી, ધારાસભ્યો પ્રચારમાં આવ્યા અને શંકર ચૌધરી બાકી રહી જાય એ કેમ બને? હા, એક વાત છે કે શંકર ચૌધરીએ મિનિસ્ટર થવાનું છે અને એટલા માટે કારણ કે આ હેડમાસ્ટરગીરીમાં કઈ શક્કરવાર છે નહીં. એમને છે ને એમ છે કે મિનિસ્ટર હોઉં તો મારો પાવર વધે અને મિનિસ્ટર હોય તો બનાસ ડેરીનું ચેરમેન પદ એમણે છોડવું પડે. કદાચ કાયદો બદલી નાખે ને બનાસ ડેરીના ચેરમેને રહી જાય તો આ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહનું શાસન ચાલે છે દેશમાં, કંઈ પણ થઈ શકે. પણ પાણી પહેલા પાળ બાંધવાની એક વાત ચાલી રહી છે. આ સાચી વાત છે ખોટી વાત છે અમે એની તપાસ કરી, કારણ કે અમને એમ લાગે છે કે અમારે પ્રત્યેક બાબતમાં ચેક અને ક્રોસ ચેક કરવું જોઈએ. કારણ કે આવા વોટ્સઅપ યુનિવર્સિટીઓમાં જુઠ્ઠાણાઓ તો બહુ ચાલે છે. અમારી પાસે એક આવ્યું મિશન બનાસ ડેરી ચૂંટણી પરિવર્તન પેનલ તૈયાર. બનાસ ડેરીના 16 ડિરેક્ટરો જે હોય, બનાસ ડેરીની વેબસાઇટ ઉપર જોઈ લેશો તો તમને બધા જ ડિરેક્ટરો જે અત્યારે છે એ શંકર ચૌધરીના નિષ્ઠાવંત છે. શંકર ચૌધરીએ બનાસ બેંકનું ચેરમેન પદ સંભાળ્યું ત્યાર પછી એટલા બધા પ્રભાવી થઈ ગયા કે બનાસ ડેરીના ચેરમેન તરીકે, ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે, વિધાનસભાના અધ્યક્ષ તરીકે, બનાસ બેંકના ચેરમેન તરીકે અણદાભાઈ પટેલને પણ કઢાવી શકે એટલા એ પ્રભાવી થઈ ગયા. ઓપરેશન લોટસ એ કમલમમાંથી થાય છે. અણદાભાઈ ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી કરતા પણ સિનિયર એવા નેતા છે અને એ ચેરમેન થાય તો શંકર ચૌધરીનો પાવર પાછો એટલો જામે નહીં, એટલે એમને અણદાભાઈને કઢાવી મૂક્યા. પોતાના કયાગરા જ હોવા જોઈએ બધે, એટલે અમે એમને છોટે મોદી કહીએ છીએ. અમને કઈ શંકર ચૌધરી માટે કોઈ રોષ, દ્વેષ, કોઈ અપેક્ષા એ છે જ નહીં. પણ એમને દૂર કરવા માટે એક પેનલ આજે ફેરવવામાં આવી રહી છે અને એ પેનલમાં આ બોગસ પેનલ છે એવું મને આ પેનલના કેટલાક સભ્યોની સાથે મેં જ્યારે વાત કરી ત્યારે મને ખબર પડી. એમાં પરિવર્તન પેનલ નામ આપ્યું છે. કદાચ 4-5 મહિના પછી આ પેનલ પાછી હોય પણ ખરી, આ કઈ કહેવાય નહીં. બનાસકાંઠાના મિત્રો શું નક્કી કરે છે જોવાનું.
વાવ બેઠક ઉપરથી એમાં ડિરેક્ટર તરીકે માવજી પટેલ, થરાદ બેઠક ઉપરથી પરબત પટેલ, ભાભરમાંથી લાલજી પટેલ, દિયોદરથી ઈશ્વર તરક પટેલ, કાંકરેજથી અણદા પટેલ, પાલનપુરથી વસંત ભટોળ પૂર્વ ધારાસભ્ય, અને પરથીભાઈ ભટોળના જે ચેરમેન હતા બનાસ ડેરીના, શંકર ચૌધરીએ જેમને ઉથલાવ્યા, હરાવ્યા, અને ફેડરેશનના પણ જે પરથી ભટોળ જે ચેરમેન હતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના, એમના પુત્ર એ વસંત ભટોળ એ ભાજપના જ ધારાસભ્ય હતા. વચ્ચે થોડો સમય આંટો મારી આવ્યા કોંગ્રેસમાં, પણ કોંગ્રેસમાં કંઈ વળ્યું નહીં, કારણ કે એમના પિતાશ્રી પણ કોંગ્રેસની લોકસભાની ટિકિટ પર લડ્યા, વળી પાછા ભાજપમાં. વડગામથી કેશર પટેલ, ધાનેરાથી નથાભાઈ પટેલ, એ પણ ધારાસભ્ય રહ્યા ધાનેરાના, સુઈગામથી અજા પટેલ, અને પછી દાંતીવાડા, અમીરગઢ, ડીસા, લાખણી, રાધનપુર, સાંતલપુર, દાંતા એ બાકી રાખ્યું છે. એટલે કે 16માંથી 9 છે, ને એની પેનલ એમણે જાણે કે પરિવર્તન પેનલ બનાવી દીધી છે એવું કે છે, પણ આ પેનલ એ બોગસ છે, કોઈએ છે ને ગતકડું ચલાવ્યું છે એવું કે છે. મારે ખાસ કરીને આ સ્નેહ મિલન નિમિત્તે જે 6 ઠરાવો થયા એમાં રાજકીય ઠરાવની જ વાત કરવી છે આજે. તો એ ઠરાવ એમ કે છે કે આંજણા ચૌધરી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં હોવા છતાંય તે રાજકીય રીતે જાગૃત પણ છે, કોઠા સૂજવાળો પણ છે. આ સમાજ વેચાઈ જનાર સમાજ નથી. આ સમાજના આગેવાનો વેચાવ પણ નથી, પરંતુ ઘસાઈ છૂટનારો સમાજ છે. જેમણે આ બાબતમાં સમાજ ઉપર આવો આક્ષેપ કર્યો હોય એ શોભાસ્પદ નથી. આક્ષેપ કોણે કર્યો? શંકર ચૌધરીએ કર્યો. કોની ઉપર કર્યો? માવજીભાઈ પટેલ ઉપર કર્યો. માવજીભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા રહ્યા, અને ભારતીય જનતા પાર્ટીએ એમને મેન્ડેટ ન આપ્યો એટલે અપક્ષ થઈને લડ્યા. એટલે શંકર ચૌધરીએ એમને શક્તિસિંહ પાસેથી કે કોંગ્રેસ પાસેથી પૈસા લઈને ઉભા રહ્યા છે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને હરાવવા માટે. એવો છે ને આક્ષેપ શંકર ચૌધરીએ જાહેર સભામાં કર્યો. અને અમે એ વખતે કહ્યું હતું કે માવજી પટેલે શંકર ચૌધરીની સામે ડેફેમેશન ફાઇલ કરવું જોઈએ જો એ નક્કર માણ હોય તો. પણ આની અંદર આ રાજકીય ઠરાવ થયો એ સ્નેહ મિલનમાં માવજીભાઈ પણ હાજર હતા. આ આક્ષેપો પ્રતિ આક્ષેપો વખોડી કાઢવા લાયક છે. જાહેર જીવનના આગેવાનોએ તો આવો આક્ષેપ કરી જ ના શકાય એવું સમિતિ માને છે. વાવ પેટા ચૂંટણીમાં સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપોથી પાટીલનો પાવર ઉતરે કે ના ઉતરે, પાટીલ એટલે CR પાટીલ, માવજીભાઈએ કહ્યું હતું કે મારે પાટીલનો પાવર ઉતારવો છે. એટલે એને માવજીભાઈ હાજર હતા અને માવજીભાઈને ટોણો માર્યો છે. પાટીલનો પાવર ઉતરે કે ના ઉતરે, પરંતુ સમાજનો પાવર એટલે કે ચૌધરી સમાજનો પાવર ઓછો થયો હોય એવું લાગી રહ્યું છે. ભૂતકાળમાં વાવ થરાદ વિસ્તારમાં આપણા સમાજના આગેવાનો વખતો વખત સામસામે શ્રી પરબતભાઈ પટેલ અને માવજીભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા, પરંતુ ચૂંટણી વીતી ગયા પછી સમાજમાં કોઈ ભાગલા પડ્યા નહોતા. એટલી સમજદારી તો આગેવાનોએ રાખવી જોઈએ. આવનારા ભવિષ્યમાં 2027 વિધાનસભાની ચૂંટણી હોય કે 2029ની લોકસભાની ચૂંટણી હોય, જેમાં સમાજના ઉમેદવારો સહેલાઈથી ચૂંટણી જીતી શકે તેના માટે સમાજના સૌ આગેવાનો કામ કરે તેવી વિનંતી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટિકિટો રાજકીય પક્ષો આપતા હોય છે, પરંતુ વિધાનસભા કે લોકસભામાં પહોંચવા માટે સંગઠિત સમાજ જરૂરી હોય છે. ભવિષ્યમાં આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો ન થાય અને થયેલા આક્ષેપોને આજની સભા સર્વાનુમતે વખોડી કાઢે છે. મને લાગે છે કે આ ઠરાવ એ સર્વથા યોગ્ય ઠરાવ છે, પણ જેના અધ્યક્ષસ્થાને આ ઠરાવ થયો છે એ આ બનાસકાંઠાના સંદર્ભમાં જ કરે છે એવું માની લેવું પડે. એ મહેસાણા, ગાંધીનગર કે સાબરકાંઠાના રાજકારણ, સમાજના રાજકારણના સંદર્ભમાં નથી એવું નીચે નોંધ લખવી જોઈએ. કારણ કે ચરાડાનું રાજકારણ એને જ સમાજના ભાગલા પાડ્યા છે. દૂધસાગર ડેરીનું રાજકારણ એને જ સમાજના ભાગલા પાડ્યા છે.
આ બાબત છે ને બધાએ સ્વીકારવાની જરૂર છે. વિપુલ ચૌધરીએ જેલમાં જવું પડ્યું એ પણ સમાજનું એ અંદર અંદરના ખટરાગને કારણે જવું પડ્યું હતું. અને પછી અમિત શાહની કૃપાથી દશેલાના રમેશ ચૌધરીની મધ્યસ્થીથી જે રીતે સમાધાન થયું એ સમાધાન પછી વિપુલ ચૌધરી છૂટ્યા. અને વિપુલ ચૌધરી પણ ભારતીય જનતા પાર્ટીમાં છે. અને આ જે સ્નેહ મિલન હતું એમાં મોટા ભાગના જે લોકો હતા, કેટલાક કોંગ્રેસના આગેવાનો પણ હતા, પણ મોટા ભાગના જે લોકો હતા એ ભારતીય જનતા પાર્ટીના જ હતા. અને આ પેનલની અંદર એકાદ બેને છોડી દેતા બાકીના એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ એને કઈ રીતે મિટાવવો, કે આ ઊભી તિરાડ પડવાની છે. તો અમે પૂછ્યું તો કે 23મીનું પરિણામ શું આવે છે એના પછી બધું નક્કી થશે કે શંકર ચૌધરીની સામે પેનલ ઊભી કરવી કે નહીં. આ છે ને બહુ સ્પષ્ટ છે. હવે મેં કહ્યું એમ કે 2027ની વિધાનસભાની ચૂંટણી કે 2029ની લોકસભાની ચૂંટણીની વાત કરે છે ત્યારે સંગઠિત સમાજ રહે, ભાગલા ન પડે એ અપેક્ષિત છે. પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ સમાજનો કોઈ પણ પ્રતિનિધિ મિનિસ્ટર નથી. સામાન્ય રીતે એક મિનિસ્ટર એ આ સમાજનો હોય જ એવી છે ને પહેલેથી પરંપરા રહી છે. પરંતુ શંકર ચૌધરી મિનિસ્ટર મટી ગયા પછી કે શંકર ચૌધરી વાવમાં હાર્યા પછી કોઈ મિનિસ્ટર રહ્યા નથી એવું મારી સમજણ છે. પરબતભાઈ વચ્ચે મિનિસ્ટર હતા પણ એમને મિનિસ્ટર બનાવીને પછી લોકસભાએ મોકલી દીધા. એટલે મિનિસ્ટર કોઈ રહ્યું નહીં. અને વિધાનસભાના અધ્યક્ષ એ તો કોઈ પક્ષના હોતા નથી એવી મારી સમજણ છે. એટલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ લગધીરભાઈ પટેલ, હા તમને તો એ ખ્યાલ છે, આપણે અગાઉ વાત કરી છે, એમની મૂળ અટક પટેલ જ છે. એ શંકર ચૌધરી એ વિધાનસભાના અધ્યક્ષ પદેથી મિનિસ્ટર પદે આવવા માટે થનગની રહ્યા છે. અને જો વાવની પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર જીતી જાય તો શંકર ચૌધરીનું મંત્રી પદ પાકું. અને તો આ સમાજને મંત્રી પાછો મળે. પણ શંકર ચૌધરીને રાજ્ય કક્ષાના મંત્રી જ બનાવવા એવો નિર્ણય અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ કરેલો છે. એટલે આપણે તો એવી અપેક્ષા કરીએ કે શંકરભાઈનું થોડું પ્રમોશન થાય અને એ કેબિનેટ મિનિસ્ટર બને. આ વાવની પેટા ચૂંટણીની કાલે એનું પરિણામ આવે એના ઉપર એમના રાજકીય ભવિષ્યનો પણ મદાર છે. પણ આ જે વાત છે, આ ઠરાવ જે થયો છે એ ઠરાવ ભાઈ શ્રી વિપુલભાઈએ મધ્યસ્થી કરીને બનાસકાંઠામાં એકતાની વાત કરી છે, પણ સાબરકાંઠામાં, ગાંધીનગરમાં, મહેસાણામાં આ બધી જગ્યાએ સમાજની અંદર એકતા લાવવા, એટલે કે ભાઈ શ્રી વિપુલભાઈના પોતાના કાર્યક્ષેત્રની અંદર સમાજની એકતા લાવવા માટે બીજા કયા નેતાની જરૂર પડશે? કારણ કે ત્યાં અશોક ચૌધરી કદાચ વિપુલભાઈની જેમ જ ભાષણ કરે, અથવા હરિભાઈ ચૌધરી વિપુલભાઈની જેમ જ ભાષણ કરે, અથવા સ્નેહ સંમેલનો યોજે, એવું પણ બની શકે, ખબર નથી. પણ સમાજની એકતા ખરા અર્થમાં જો થાય તો સમાજના નેતાઓ, ખરા નેતાઓ એ છે ને આગળ આવી શકે. બાકી તો પટેલ સમાજના જે પ્રભાવી નેતાઓને જેવી રીતે પતાવી દેવામાં આવ્યા, ઠાકોર સમાજના પ્રભાવી નેતાઓને જે રીતે પતાવી દેવા એટલે રાજકીય દ્રષ્ટિએ પતાવી દેવામાં આવ્યા, એ રીતે આ સમાજના નેતાઓને પણ લગભગ અપ્રભાવી કરી દેવામાં આવ્યા છે રાજકીય રીતે. કારણ કે પરબતભાઈ જેવા સજ્જન માણસ જે લોકસભાના સભ્ય હતા એમને નહોતા કરી નાખવામાં આવ્યા. શંકર ચૌધરીએ એમની ચૂંટણીની એક સભામાં પરબતભાઈના પુત્ર શૈલેષનો ઉલ્લેખ
બનાસ બેંકના ચેરમેન તરીકે કર્યો હતો એ ગાજર લટકાવવા પૂરતો હતો કે કેમ એ પ્રશ્ન પણ મને આજે પણ થાય છે. પણ હશે, પરબતભાઈ અને શંકર વચ્ચેના સંબંધોની વાત છે. સમાજની અંદર કોના કેટલા સંબંધો છે. જે રીતે જે કે પટેલ, જોઈતાભાઈ પટેલ, જે 2 વાર કોંગ્રેસના ધાનેરાના ધારાસભ્ય રહ્યા. આમ તો ધાનેરાના ધારાસભ્યમાં અમારા દલુમામા પણ રહ્યા. પણ જોઈતાભાઈ હોય કે પછી નથાભાઈ હોય, એ ધારાસભ્યો રહ્યા સમાજમાંથી જ. પણ એ કેમ ધારાસભ્ય મટી ગયા અને જે કે પટેલે કેમ શંકરના ચરણોમાં લોટાંગણ થવું પડ્યું, એ વાત પણ આ તબક્કે અમને પ્રશ્ન તો કરે છે. કારણ કે એવી કઈ મજબૂરી હતી કે શંકર ચૌધરીને સાષ્ટાંગ કરવું પડે એમણે, અને શંકર ચૌધરીના શરણમાં જઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને એમણે ડેરીમાંનું પોતાનું ડિરેક્ટર પદ સાચવી રાખવાનું. એટલે કે શંકર કહે સો હોય. ભગવાન શંકરની હું વાત નથી કરતો, શંકરભાઈ લખધીરભાઈ પટેલની વાત કરું છું. આપ શ્રી વિધાનસભાના અધ્યક્ષ છો અને આપ શ્રી બનાસ ડેરી એના વિઝનરી અધ્યક્ષ છો. હું એ બાબત તો કબૂલ કરીશ કે એ માણસે ઘણું બધું વિઝનરી કામ કર્યું છે અને બનાસ ડેરીના પ્રોડક્ટ્સ એ ગ્લોબલ માર્કેટમાં એણે મૂક્યા છે અને એની સ્વીકૃતિ એ પણ ગ્લોબલ માર્કેટમાં છે. પણ પોતાના સમાજના બધા જ નેતાઓને કટ ટુ ધ સાઇઝ કરીને અહમ બ્રહ્માસ્મિ એ જ સ્થિતિએ પોતે રહીને એમણે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી છે. એ સ્થાન હવે ડગમગે છે કે પછી મંત્રીપદ તરફ એમને લઈ જાય છે, એ આવતીકાલના પરિણામ ઉપર આધાર રાખે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો. અને એક વાત જરૂર છે, અમને કોઈને માટે કોઈ પૂર્વગ્રહ નથી, કોઈ અપેક્ષા નથી. અમે જે સાચી વાત છે, સાચી લાગી છે, એ જ અમે કહીએ છીએ. નમસ્કાર.